દરેક વિચારો પછી કરીને શું કીધું? દરેક વિચારો કે આ મન, આ જે વિચારો થાય ને એ બધા જ મનના છે, બરાબર? અનુભવથી એમ કીધું છેલ્લા વિચારો બધા મનના છે. તો હવે આ મન કઈ રીતે પકડવું? આ મન પકડ્યા સિવાય કોઈ દિવસ અંત આવે નથી. મારે કહેવાનું હવે મનને કેવી રીતે પકડો તમે? આ જે શબ્દ બોલાય છે એ એવા જ પકડાય ખરો? જીવ પકડાય ખરો? ચેતન પકડાય ખરો? આત્મા પકડાય ખરો? જે વસ્તુ દેખાતી નથી એ વસ્તુને તમે કેવી રીતે પકડો? આપણા શરીર પાણીના, આપણા શરીર તત્વોના, આપણા શરીર આ જે આંખો છે એ ચામડાની. હવે આ આંખે કાંઈ દેખાય નથી. એને જોવા માટે અંદરની ઉઘેડવાની છે. એને ત્રીજું લોચન કહેવામાં આવે. હવે જ્યાં સુધી ત્રીજું લોચન જ્ઞાન દ્રષ્ટિ છૂટે નહીં ત્યાં સુધી આ વસ્તુ સમજવામાં આવે નહીં. તો હવે આને 18 પુરાણ, 100 શાસ્ત્ર, 4 વેદ, ઉપનિષદો, ગીતા, ભાગવત, મહાભારત, રામાયણ, બાઇબલ, પુરાણ બધું તમે મોઢે કરી નાખો. એમાં બધું લખેલું છે, પણ એ આડો પડદો છે. એ પડદો પોતાથી નથી, કોઈ તોડી શકતું નથી. એને પડદો તોડવા માટે જ ગુરુનું મહત્વ આપવામાં આવ્યું. હવે આવો ગુરુ કોણ છે કે જે દેખાતી નથી વસ્તુ એને પકડી અને એને સીધું કરે અને એને ઠેકાણે બેહારે? એવો ગુરુ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી બધા જોવાના ગુરુ છે. તો વિચારો, દરેક પોતે વિચારો કે આમાં શું છે. ઘણી બધી વાણિયામાં સંતોએ એના સંકેત આલ્યા. આ તપાસી જો હૃદયમાં અમે શું ખજાનો છે, કેટલો ખજાનો છે. એ ખજાનાની એક સાધારણ તમે વિચારો કે તમે ગુજરાતી ભણ્યા, હિન્દી ભણ્યા, ઇંગ્લિશ ભણ્યા, પણ ચારે કે એના શિક્ષક મળ્યા ત્યારે, અને એ શિક્ષક ના મળ્યા એ કોઈ ભાષા ઉપર છે નહીં. શું કે આપણા દેશમાં બીજી ભાષા પ્રદેશની નથી, ઉર્દુ નથી, સિંધી નથી. આ એ શું કહે, મદ્રેસા કહેતા મુસલમાનની નેસાડમાં જવું પડે અને એ શિક્ષક ભણાવી શકે, બરાબર? તો એટલો વિચાર કરો કે તમે ભલે ઇંગ્લિશ ભણ્યા, તમે ભલે હિન્દી ભણ્યા, ગુજરાતી ભણ્યા, પણ તમારે ઉર્દુ ભણવું હોય એ માસ્તર પાસે જાઓ તો ભણી શકો ને? ભણી શકો ને? ભણી શકો. તો એટલા ઉપરથી તમે નક્કી કરો કે આ હૃદયમાં જેટલો ખજાનો ભર્યો છે, જેટલી ભાષાઓના માસ્તર મળે એટલી બધી ભાષાઓ ઉઘડે. તો મૈલીપુરા બધા રોલ છે. હવે આ રોલ જ્યાં સુધી ઉઘેડનાર ના મળે ત્યાં સુધી તમે ક્યાંથી વાંચી શકો, લખી શકો? એમ આ તો પરમાત્માને ગોતવાનો છે, માતાજીને ઓળખવાના છે. પરમાત્માને માતાજી આપે એને ઓળખવાના, અને ઓળખાય નહીં, અને ઓળખાણ આપનાર મળે નહીં શિક્ષક ત્યાં સુધી રોલ બંધ પડ્યો. એ રોલ ખોલો, ખોલનારો મળે તો બધું દેખાય. મારું કહેવાનું વાંચવું છે એટલે આ બધા સંતો આવું બોલ્યા છે. તો હવે આવો શિક્ષક ક્યાંક ખોળો જેને ગુરુ કહેવાય. એ મનુષ્ય દેહ જ છે. અને આ 3.5 કરોડ રૂવાટા, 14 હાડકાં, 900 નાડી, 72 કોઠા, આ બધું ઉખેડી નાખી દઈ અને તમને ચોખ્ખા કરી અને ઊભા કરે. અને આ તું ના તારો ભગવાન આ બતાવનાર જ્યાં સુધી ના મળે ને ત્યાં સુધી બધી વાત ખોટી છે. બોલો સદગુરુ મહારાજનું. ત્યાં સુધી બધું ખોટું છે, કશું હાથ આવે નહીં કોઈ નહીં. એટલા માટે સંત બોલી ગયા કે સકલ શાસ્ત્ર મુખે કરી ગાવે, હરિ એમ હાથમાં નહીં આવે.
જેમ જેમ છૂટવાનો જીવ પ્રયત્ન કરે તેમ તેમ બંધાતો જાય, ગાંઠું પડતી જાય. એની જપ કર્યા, તપ કર્યા, ધ્યાન કર્યા, યોગ સાધ્યા, પરંતુ કાંઈ હાથમાં ના આવ્યું. અને આવે એવું નથી. શું કે ગુપ્ત વસ્તુ છે. ગુપ્ત વસ્તુ કેવી છે કે આ ભાઈ છે એમને નક્કી કર્યું હું નાઈ જ છું, પણ એ નાઈ કેટલા દાડાના? એક જ્ઞાતિ તરીકે નાઈને પણ લખ્યા એટલે એમને નાઈ નક્કી કરી. પણ ત્યાં આગળ અનુભવીઓ બોલ્યા છે કે મન જાણે બાપ અને મા જાણે બાપ. વરાણમાં એમાં મેળ નહીં આવતો. સંશોધન કરશે જય હો. મન જાણે બાપ અને મા જાણે બાપ. સાચો બાપ કોણ છે? ઈ માને માને ખબર બાપ. આવું તમને કહું. એમ આ બધી વસ્તુ અજાણ છે. અજાણ વસ્તુને જાણવા માટે માર્ગદર્શનની જરૂર છે. અને એ માર્ગદર્શન આવનારા છે. એમાં વરણ નથી, એમાં રબારી નથી, ભરવાડ નથી, એમાં ખાંચી નથી, મોરજી નથી, ભંગી નથી, બ્રાહ્મણ નથી, માણસ છે. જ્ઞાતિ ભલે ગમે તે હોય. કો સતાર સાહેબ મુસલમાન હતા, કબીર સાહેબ મુસલમાન હતા, મોહમ્મદ સાહેબ મુસલમાન હતા ને, પણ એ બધાને આ સંસ્કૃતિ શું કેમ અપનાવી? એમને આ ગુરુ આપણી સંસ્કૃતિના મળ્યા હતા. અને એમને ગુણ રામના વહેમાનના બેયના ગાયા, એકના નહીં બેયના ગાયા. અને બે જુદા નથી, એક જ છે. પણ એ એક કેવી રીતે કરશો તમે? જ્યાં સુધી સમજનું ઘર નહીં જડે ત્યાં સુધી મન જુદા પણ છોડવાનું નથી. અને આ મનને શુદ્ધ એક જ સમજાવવા માટે સંત સિવાય કોઈ જ શક્તિમાન નથી. વેહ તે સંત નથી, વરણ તે વરણ નથી. વરણ તો એક આપણે માણસોએ બનાવી. કેવી રીતે બની?